ભાઈ હું જાય તમારે? હે ભાઈ નારિયેળ રાખો છો? હા ભાઈ નારિયેળ તો રાખી. શું ભાવ છે નારિયેળ નો ભાઈ? 70 રૂપિયા ભાઈ. તો ભાઈ બહુ મોંઘા પડે હો. જો ભાઈ તમારે સસ્તા જતા હોય નારિયેળ તો નારિયેળની બાગમાં લઈ જજો. હું બાગમાંથી જ લઈ આવું હો. હા ભલે ભાઈ લઈ આવો તો તમે. ભાઈ નારિયેળની બાગમાંથી પાછા આવ્યા. ભાઈ તમે કયો ને કેમ પાછા આવ્યા તો એની વાત કરું આખી તમને. હા કરો ભાઈ વાત આખી. હાલો ભાઈ તો મારા ઘરના ખાટલે હાલો તો બે ઉભા રહીને તમે થાકી જાવ તો હાલો મારે તો અમારા ઘરના ખાટલે. જો ભાઈ નારિયેળ અને બગીચામાં હું ગયો તો બગીચા વાળા ભાઈ ને મેં પૂછ્યું કે નારિયેળ નો શું ભાવ છે તો બગીચા વાળા ભાઈએ કીધું મને કે 50 રૂપિયા. તો મેં એને કીધું કે ઓહો અહીંયા તમારો આખો બગીચો છે ને 50 રૂપિયા ભાવ થોડો હોય કે તો ઉપર છે નારિયેળીમાં ત્યાંથી લઈ આવો મફત. એટલે નારિયેળી વાળા ભાઈને મેં કીધું ભાઈ મફત થતું હોય તો ત્યાંથી જ હું લઈ આવું બરોબર. એટલે હું સીધો નારિયેળી ઉપર ચડ્યો. નારિયેળી ઉપર ગયો તો નારિયેળ આમ વણીને તોડતો તો પગની આટી છૂટી ગઈ નારિયેળીમાંથી બરોબર છે. પગની આટી છૂટી ગઈ એટલે હું નારિયેળમાં લટકી રહ્યો એમને. તો પછી હું ત્યાં લટકતો હતો ત્યાં એમાં એક ઊંટ વાળો ભાઈ નીકળ્યો ત્યાંથી. તો ઊંટ વાળા ભાઈને મેં કીધું એ ભાઈ મને અહીંથી ઉતારીને તો હું તને છે ને કે 100 રૂપિયા આપીશ. કે કાંઈ વાંધો નહીં કે 100 રૂપિયા આવતા હોય તો હું ઉતારી દઉં તમને. તો ઊંટ વાળો ભાઈ ત્યાં પડખે જીરીક કેળી જ હતી. ક્યાં નારિયેળની પડખે કેળી હતી બાકીની ખાડ હતી. ઊંટ હાલે માંડ એટલી કેળી હતી. તો ઊંટ વાળો ભાઈ ત્યાં પડખે ઊંટ ચડાવી અને ઉભો થઈ ઊંટ ઉપર ઉભો થયો તો મને ફૂગે એમ હતો. ઊંટ ઉપર ઉભો થયો તો મારા ટાટિયા એને પકડ્યા હતા. ઊંટ એને નીચેથી વયું ગયું. નીચેથી વયું ગયું એટલે ઊંટ વાળા ભાઈએ મને પડકારો કર્યો ભાઈ કે નારિયેળ મૂકતો નહીં નકર આપણે બે ખાઈડમાં જાય કે. એટલે નારિયેળ મૂકતો નહીં હું તને 200 રૂપિયા આપીશ કે. એટલે મેં પાડી હા કે કાંઈ વાંધો નહીં નારિયેળ શું કામ મૂકું મને 200 રૂપિયા આવી જાય તો. એક વાર થયું ને ત્યાં એક ઘોડાવાળો ભાઈ નીકળ્યો. તો ઘોડાવાળો ભાઈ નીકળ્યો એટલે ઊંટવાળા ભાઈએ ઘોડાવાળાને કીધું એ ભાઈ તો કાં કે મને અહીંથી ઉતારશો તો હું તમને કે 300 રૂપિયા આપીશ કે. ઘોડાવાળો ભાઈ કે ઓલા ઘોડાવાળા ભાઈ ને ઊંટવાળા ભાઈએ કીધું કે હું તમને 300 રૂપિયા આપીશ કે. એ કે કાંઈ વાંધો નહીં કે 300 રૂપિયા આપો તો હું તમને ઉતારી જ દઉં ને કે. તો ઘોડો પડખેથી નામ રાખી અને ઊંટવાળા ભાઈ ઘોડા ઉપર ઉભો થઈને ઊંટવાળા ભાઈના પગ પકડ્યા તા ઘોડો નીચે વયો ગયો. એટલે એ લટકી રહ્યો 3 ની લાઈન થઈ ગઈ. તો ઘોડાવાળા ભાઈએ કીધું એને મને કે ભાઈ નારિયેળ મૂકતો નહીં હું તને 400 રૂપિયા આપીશ કે. એટલે મેં કીધું કે નારિયેળ તો થોડું મૂકું 400 રૂપિયા આપતા હોય તો. એટલે એ 3 ની લાઈન એમનું લટકતી હતી અમારી. ત્યાં થોડીક વાર થયું ને ત્યાં કુંભાર ભગત ગધેડું લઈને નીકળ્યા માટી ભરવા ગયા હતા. તો કુંભાર ભગત ને મેં નીચે ઓલા ઘોડાવાળા ભાઈએ કીધું એ ભગત કે મને ઉતારો ને કે આમાંથી કે તો હું તમને કે 500 રૂપિયા આપીશ કે. એટલે કે ઠીક એમાં શું કે ઉતારી દઉં હમણાં કે. તો ગધેડું એને સાઈડમાં ચડાવ્યું અને ઓલા ઘોડાવાળા ગધેડા ઊભા થઈને ઘોડાવાળાને પગ પકડ્યા ગધેડું હેઠે જ વયું ગયું. તો ગધેડાવાળા ભાઈએ પડકારો કર્યો પાછો મને ઠેઠ ઉપર નારિયેલે હતો ને ન્યા સમજો. તો ગધેડાવાળા ભાઈએ કીધું ઈ કે ભાઈ કે નારિયેલ ઉપરથી મૂકતા નહીં હું તમને 600 રૂપિયા આપીશ કે નારિયેલ મૂકતા નહીં કે. એટલે પાછા ગધેડાવાળા ભાઈ બોલ્યા શું લેવા આવ્યા હતા એટલે હું કીધું નારિયેલ લેવા. તો 600 રૂપિયા નારિયેલ કેટલા આવશે એટલે હું આમ નારિયેલે ટીંગાણો હતો તો 600 રૂપિયાના મને કે નારિયેલ કેટલા આવશે એટલે મેં આમ કર્યું કે આટલા બધા હંધાઈ ગયા ખાડમાં. તો એ ખાડો કેવો હતો પાછો તમને ખબર છે? એ ખાડો એવો હતો ને કે ચાણ ને હંધું ખાતર નાખે ને
એમાં પાણીનો રગડો ને એમાંથી અમે નીકળ્યા છે અમારું મન સમજે છે મિત્રો. એટલે એ ખાડામાં તમે સસ્તા નારિયેલને કોઈ જોડતા નહીં મારા ભાઈ. ભલે મોંઘા પડે નારિયેલ લઈ લેજો, સસ્તા નારિયેલને ન જોડતા. સસ્તું વસ્તુ લેવા નીકળો ને મિત્રો તો જો આવું થાય. સસ્તું ન જોડાય, ભલે કિંમત દેવી પડે પણ સસ્તું નારિયેલ લેવા જાવ ને તો આવું થાય મિત્રો. એ માતાજી બધા મિત્રોને આ અમારો કોમેડી વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, તો અમે આવા અવનવા વિડીયો કોમેડી બનાવતા રહેશું. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શક્તિમાં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવા નવા વિડીયો મળતા રહે. જય માતાજી.